આજના આ ડીપ ડાઈવમાં સ્વાગત છે. આજે આપણે અલ્પેશ શાહના કેટલાક બહુ જ રસપ્રદ લેખોના સંગ્રહ પર એક ઊંડી નજર કરવા જઈ રહ્યા છીએ. આપણી આજની ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રદ્ધા, વિજ્ઞાન અને પેલું રેશનલિટી એટલે કે તાર્કિકતા અને અંધશ્રદ્ધા વચ્ચેની જે બહુ જ પાતળી ભેદરેખા છે ને એને સમજવાનો છે. બિલકુલ. અને આપણી પાસે જે સ્ત્રોત સામગ્રી છે એ પણ બહુ વિશાળ છે. એટલે તેમાં ગણિતના જટિલ સમીકરણોથી લઈને ઉપનિષદના ગહન તત્વજ્ઞાન અને આજના પેલા કહેવાતા ચમત્કારિક બાબાઓના મનોવિજ્ઞાન સુધીની વાતો આવરી લેવામાં આવી છે. હા, રાઈટ. અને સાચું કહું ને તો શરૂઆત જ આપણે એક બહુ મોટા વિરોધાભાસથી કરીએ. હવે સામાન્ય રીતે આપણે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું નામ સાંભળીએ એટલે આપણા મનમાં શું આવે? બ્લેકબોર્ડ પર લખેલા અઘરા સમીકરણો અને સંપૂર્ણ વૈજ્ઞાનિક તર્ક. એક્ઝેક્ટલી. પણ વિચારો કે આઇન્સ્ટાઈન જેવા મહાન અને અત્યંત તાર્કિક વૈજ્ઞાનિકને બીજગણિત એટલે કે આપણું એલ્જીબ્રા અને શ્રદ્ધા વચ્ચે એક બહુ જ ઊંડી સામ્યતા દેખાઈ હતી. આ વાત સાંભળવામાં જબરદસ્ત આશ્ચર્યજનક લાગે છે, ખરું ને? બીજગણિત અને શ્રદ્ધાને વળી શું લેવા દેવા? હા, શરૂઆતમાં આ સાંભળીને જરા ઝટકો લાગે, પણ જુઓ, આ જ વિચાર આપણને આપણી પરંપરાગત વિચારશૈલીની બહાર ધકેલે છે. સદીઓથી મનુષ્ય માહિતી, સાબિતી અને વાસ્તવિક જ્ઞાન વચ્ચે સતત ગોથા ખાતો રહ્યો છે. એટલે એક તરફ વિજ્ઞાન છે જે નક્કર સાબિતી માંગે છે. સાચી વાત છે. અને બીજી તરફ માનવ અસ્તિત્વના અમુક એવા ગહન પ્રશ્નો છે જેના જવાબો દુનિયાની કોઈ લેબોરેટરીમાં માઇક્રોસ્કોપ નીચે નથી મળતા. એટલે આપણી આ ચર્ચા માત્ર કોઈ ધાર્મિક પ્રવચન નથી, પણ માનવ સ્વભાવ અને સત્યની શોધ વિશેનું એક તાર્કિક વિશ્લેષણ છે. તો ચાલો સૌથી પહેલા પેલી આઇન્સ્ટાઈનવાળી વાતને થોડી વિગતે સમજીએ. સત્ય અથવા કોઈ પણ અઘરા પ્રશ્નના જવાબો શોધવાની શરૂઆત ખરેખર થાય છે કેવી રીતે? એલ્જીબ્રામાં આપણે શું કરીએ છીએ? આપણે કોઈ અજ્ઞાત રકમને એક્સ ધારી લઈએ છીએ. હા, બસ. અને આઇન્સ્ટાઈનને જ્યારે કોઈએ બીજગણિત સમજાવ્યું ત્યારે તેમને આ પદ્ધતિ બહુ જ રોમાંચક લાગી. કારણ કે તેમાં જવાબ એક્સ ધારી લઈને આખો દાખલો ઊંધેથી ગણવાનો હોય છે. સમીકરણો માંડતી વખતે મનમાં એવી એક મજબૂત શ્રદ્ધા હોવી જોઈએ કે આ એક્સનું કોઈક પરિણામ ચોક્કસ અસ્તિત્વ ધરાવે છે. અરે વાહ, બહુ સરસ એનાલોજી છે. આ શ્રદ્ધા જ ખરેખર તો જ્ઞાનનું પ્રથમ પગથિયું છે. જો એવી શ્રદ્ધા જ ન હોય કે કોઈ જવાબ છે તો કોઈ વૈજ્ઞાનિક સંશોધનની શરૂઆત જ ન થઈ શકે. રાઈટ. પરંતુ જુઓ, વિજ્ઞાન અને અંધશ્રદ્ધા વચ્ચેનો જે તફાવત છે ને તે અંતિમ પરિણામમાં છુપાયેલો છે. જો દાખલાના અંતે જવાબ ન મળે તો સાચો વૈજ્ઞાનિક સહજતાથી સ્વીકારે છે કે ગણતરીમાં કે સિદ્ધાંતમાં કોઈ ભૂલ છે. તે પોતાના અહંકારને સંતોષવા ખોટો જવાબ થોપી બેસાડતો નથી, તે નિષ્ફળતા સ્વીકારે છે. ઓહો, આ નિષ્ફળતાના સ્વીકારની વાત પરથી મને આપણા સ્ત્રોતમાં આપેલા પેલા માઇકલસન અને મોર્લી નામના વૈજ્ઞાનિકોના પ્રખ્યાત પ્રયોગની યાદ આવે છે. હા, ઈથરવાળો પ્રયોગ. હા, એ જ. પહેલા એ સમજીએ કે આ ઈથર એટલે શું. વિચારો કે અવાજના મોજાઓને પસાર થવા માટે હવાની જરૂર પડે. તો એ સમયના વૈજ્ઞાનિકોએ એવો તર્ક લગાવ્યો કે પ્રકાશના કિરણોને અંતરિક્ષમાંથી પસાર થવા કોઈ અદૃશ્ય માધ્યમ તો જોઈશે જ ને. તેમણે આ કલ્પનાશીલ માધ્યમને ઈથર નામ આપ્યું. બરાબર. અને માઇકલસન અને મોર્લીએ આ ઈથરની સાબિતી શોધવા માટે વર્ષો સુધી બહુ જ જટિલ પ્રયોગો કર્યા. અને તેમને પૂરી શ્રદ્ધા હતી કે તેઓ આ ઈથર શોધી જ કાઢશે. પણ આશ્ચર્યજનક રીતે તેમના બધા જ પ્રયોગો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. તેમને ઈથર જેવું કંઈ મળ્યું જ નહીં. એટલે કે પેલો ધારેલો એક્સ ખોટો પડ્યો. એક્ઝેક્ટલી. અને વિજ્ઞાનના ઇતિહાસમાં આ એક બહુ જ મોટી ઘટના છે, કારણ કે તેમની સુંદરતા આ નિષ્ફળતાના પ્રામાણિક સ્વીકારમાં છે. તેમણે દુનિયા સામે નમ્રતાપૂર્વક સ્વીકાર્યું કે તેમનો જવાબ ખોટો હતો. અને એ નિષ્ફળતાનું પરિણામ શું આવ્યું? એ નિષ્ફળતાની ફળશ્રુતિ રૂપે જ આઇન્સ્ટાઈને એ હકીકત શોધી કાઢી કે પ્રકાશના તરંગોને મુસાફરી કરવા કોઈ માધ્યમની જરૂર જ નથી. જો પહેલા બે વૈજ્ઞાનિકોએ જબરજસ્તી ડેટા સાથે છેડા કરીને ઈથર હોવાનું ખોટું સાબિત કર્યું હોત તો આધુનિક ભૌતિક વિજ્ઞાન ક્યારેય બન્યું જ ન હોત. ખરેખર. એટલે નકલી ડેટા ઊભો કરવો એ જ અંધશ્રદ્ધા છે. અને જુઓ, આપણા સ્ત્રોત મુજબ ઉપનિષદો પણ આ જ રીતે કામ કરે છે. તે અજાણ્યા પ્રદેશમાં નકશા વગર મુસાફરી કરવા સમાન છે. સાચી વાત છે. એ વિશ્વાસ કે હું કોણ છું એવા જવાબો મળશે. હા,
પણ જો મંઝિલ ન મળે અને આપણે થાકીને કે ગભરાઈને રસ્તામાં આવતા કોઈ પથ્થરને જબરદસ્તીથી મંઝિલ માની લઈએ તો તે અંધશ્રદ્ધા બની જાય છે. અહીં નોંધવા જેવી બહુ રસપ્રદ વાત એ છે કે પ્રયોગ કર્યા વગર જ પરિણામ ધારી લેવું એ એક ઉદ્ધતાઈ છે. વેદાંત એવા લોકો માટે છે જેમને સત્ય જાણવાની પિપાસા છે. જે લોકો પહેલેથી જ સુખી છે તેમના માટે આ શાસ્ત્રો જરૂરી નથી. એટલે આ બૌદ્ધિક વાતો સાંભળવામાં સારી લાગે, વૈજ્ઞાનિક માટે કદાચ પ્રયોગની નિષ્ફળતા સ્વીકારવી સહેલી હશે, પણ જો એ નિષ્ફળ પ્રયોગ આપણું પોતાનું જીવન હોય ત્યારે શું? બહુ જ ઊંડો પ્રશ્ન છે. જ્યારે વ્યક્તિના જીવનમાં કોઈ મોટું દુઃખ આવે, કોઈ આફત આવે, ત્યારે આ બધી બૌદ્ધિક પ્રામાણિકતા ક્યાં જતી રહે છે? આપણા સ્ત્રોત અહીં આસ્તિક અને નાસ્તિક લોકો વિશે એક નવો જ દ્રષ્ટિકોણ આપે છે. રોજિંદા વ્યવહારમાં જ્યારે દુઃખ આવે છે ત્યારે સાચો આસ્તિક અને સાચો નાસ્તિક બિલકુલ સરખા વર્તે છે. હા, આ સમાનતા બહુ અદ્ભુત રીતે સમજાવી છે. સાચો આસ્તિક ઈશ્વરની મરજી અને ઋતુઓના બદલાવને બિલકુલ સમભાવથી સ્વીકારે છે. તેનો અહંકાર ઓગળી જાય છે. તે નાની વાતો માટે ફરિયાદ કરતો નથી. અને નાસ્તિક? સાચો નાસ્તિક બ્રહ્માંડની વિશાળ રચનાને સ્વાભાવિકતાથી સ્વીકારે છે. તે પોતાને આ અનંત બ્રહ્માંડનો એક નાનો અંશ માને છે, એટલે તેનો પણ અહંકાર ઓગળી જાય છે. નાસ્તિક રહેવા માટે ખરેખર બહુ મોટી સમજણ અને હિંમત જોઈએ. પણ જરા ઉભા રહો, આ બહુ આદર્શવાદી વાત નથી લાગતી? જ્યારે કોઈ માણસ અસહ્ય શારીરિક પીડામાં હોય કે કોઈ મોટું સંકટ આવ્યું હોય ત્યારે સહારો શોધવો એ તો માનવ સ્વભાવ છે ને? હા, ચોક્કસ. તો પછી જે વચલા વર્ગના લોકો છે, જેઓ દુઃખ આવતા જ અલગ અલગ દોરાધાગા કે પેલા ગુરુઓ પાસે દોડી જાય છે, શું આપણે તેમને માત્ર એટલા માટે ખોટા ઠેરવી શકીએ કે તેઓ ડરી ગયા છે અને આશ્વાસન શોધી રહ્યા છે? જુઓ, જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો રેશનલ અભિગમ એ કોઈની પીડાની મજાક નથી ઉડાવતો. પ્રશ્ન આશ્વાસન શોધવાનો નથી. મૂળ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે વ્યક્તિ અહંકારથી એમ વિચારે છે કે મને જ કેમ દુઃખ પડ્યું. અચ્છા, એટલે ઈગો વચ્ચે આવે છે. બિલકુલ. દુઃખ એ પ્રકૃતિનો ક્રમ છે. એ સ્વીકારવાને બદલે જ્યારે તે કોઈ જાદુઈ ઉકેલ શોધવા દોડે છે ત્યારે તે અંધશ્રદ્ધાનો શિકાર બને છે. દુઃખનો અસ્વીકાર અને જાદુની અપેક્ષા જ અંધશ્રદ્ધાનું મૂળ છે. રાઈટ. અને આજના સમયમાં આ જ ડર અને અસુરક્ષાનું ધર્મના નામે શોષણ થાય છે. આપણે સનાતન પરંપરા વિરુદ્ધ પેલા ચમત્કારોના વ્યાપારની વાત કરીએ. સનાતન ધર્મની સૌથી મોટી વિશેષતા જ એ રહી છે કે તેણે હંમેશા પ્રશ્નો પૂછવા પ્રેરિત કર્યા છે. સનાતન પરંપરા ક્યારેય પ્રશ્નોથી ડરતી નથી. હા, પ્રાચીન દર્શનોમાં રુચિઓ વચ્ચેના શાસ્ત્રાર્થ એ વાતની સાબિતી છે. પણ આજે અલૌકિક શક્તિઓ અને ચમત્કારોને જ આધ્યાત્મિકતા માની લેવામાં આવે છે. સ્ત્રોતમાં સ્પષ્ટપણે બાર્ગેશ્વર બાબા જેવા આજના ઉદાહરણો અપાયા છે, જ્યાં લાખોની ભીડને સત્યનો પુરાવો માની લેવાય છે. અરે હા, પણ આ મુદ્દા પણ આગળ વધતા પહેલા એક સ્પષ્ટતા કરી દઉં. આપણે કોઈ ડાબેરી કે જમણેરી રાજકારણ કે કોઈ ચોક્કસ ધર્મગુરુનો વિરોધ કે સમર્થન નથી કરી રહ્યા. આપણે માત્ર સ્ત્રોતમાં રહેલા મુદ્દાઓ તટસ્થ રીતે રજૂ કરી રહ્યા છીએ. બિલકુલ. આ માત્ર એક ઓબ્જેક્ટિવ વિશ્લેષણ છે. એક્ઝેક્ટલી. અને અહીં જ વાત બહુ રસપ્રદ બને છે. વિજ્ઞાનનો નિયમ બહુ સરળ છે. દાવો જેટલો મોટો, પુરાવો પણ એટલો જ મજબૂત હોવો જોઈએ. જો ચમત્કારોથી રોગ મટતા હોય તો આટલી મોટી હોસ્પિટલો કે સંશોધન કેન્દ્રોની શું જરૂર છે? આ જ તર્કને આપણે અલગ રીતે જોઈએ. આપણા સ્ત્રોતમાં રિચાર્ડ ડોકિન જેવા વિશ્વવિખ્યાત રેશનલ વિચારકનું ઉદાહરણ છે. જો ડોકિન જેવા નાસ્તિક પણ સ્વામી વિવેકાનંદ જેવા ગુરુ પાસે બેસીને હિન્દુ તત્વજ્ઞાન સમજે તો તેમને ચોક્કસ ફાયદો થાય. હા, કારણ કે ત્યાં તર્ક અને જ્ઞાનની આપલે છે. બરાબર. પણ આજના ચમત્કારોના વેપારમાં કોઈ બૌદ્ધિકતા હોતી જ નથી. ત્યાં માત્ર ભય છે અને ભક્તોએ પ્રશ્નો પૂછ્યા વગર માત્ર માની લેવાનું હોય છે. અને આની પાછળનું મનોવિજ્ઞાન ખરેખર રોમાંચક છે. આપણે એ સમજવું પડે કે આપણું મન કેવી રીતે આપણને ભ્રમિત કરે છે. જ્યારે કોઈ બાબા સેંકડો આગાહીઓ કરે ત્યારે તેમાંથી એકાદ અકસ્માતે સાચી પડી જાય. આપણું મન એ સાચી પડેલી આગાહીને ચમત્કાર માની લે છે અને બાકીની 99 ખોટી આગાહીઓને ભૂલાવી દે છે. આને કન્ફર્મેશન બાયસ કહેવાય છે ને? હા, આનાથી જ એક બહુ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. આ કન્ફર્મેશન બાયસનો જ ઉપયોગ કરીને ડરનો વેપાર થાય છે. જ્યારે કોઈ દાવો કરે કે પ્રશ્ન ન પૂછો, માત્ર માનો અથવા પુરાવાને બદલે ભીડ બતાવે, ત્યારે ચેતી જવાની જરૂર છે.
ઇતિહાસ સાક્ષી છે કે સમાજનો વિકાસ ચમત્કારોથી નહીં પણ શિક્ષણ અને પ્રશ્નો પૂછવાની હિંમતથી થયો છે. એકદમ સાચી વાત. હવે વ્યક્તિગત સ્તરે કોઈ છેતરાય એ એક બાબત છે, પણ જ્યારે આ વ્યવસ્થા શાસન કે રાજ્યના સ્તરે પહોંચે ત્યારે તે કેટલું જોખમી બની શકે? એ સૌથી મોટો ખતરો છે. અંધશ્રદ્ધા એ માત્ર ધર્મ પૂરતી સીમિત નથી, તે મનની એક સ્થિતિ છે. વ્યક્તિગત અંધશ્રદ્ધા એ કદાચ નાગરિકનો અધિકાર હોઈ શકે, પણ જ્યારે શાસન એટલે કે સ્ટેટ દ્વારા અંધશ્રદ્ધાને પોષવામાં આવે ત્યારે તે સમાજ માટે સૌથી મોટું દૂષણ બની જાય છે. પણ જુઓ, મને અહીં એક બીજો વિચાર આવે છે. શું એવું બની શકે કે આપણે જેને સંપૂર્ણ તાર્કિક કે રેશનલ માનીએ છીએ તે ખુદ જ એક પ્રકારની અંધશ્રદ્ધા બની ગઈ હોય? શું વધારે પડતો તર્ક પણ મનની જડતા નથી બની જતો? અરે, તમે બહુ જ પાયાની વાત પકડી છે, અને સ્ત્રોત પણ આની સાથે પૂરેપૂરો સહેમત થાય છે. હા, બિલકુલ એવું બની શકે. ખરેખર? કેવી રીતે? જ્યારે કોઈ પણ સિદ્ધાંત, પછી ભલે તે વિજ્ઞાન હોય કે કહેવાતું રેશનલિઝમ, જો તે નવી શક્યતાઓ માટે પોતાના દરવાજા બંધ કરી દે અને પોતાના નિયમોને જ અંતિમ સત્ય માની લે, ત્યારે તે શ્રદ્ધા મટીને અંધશ્રદ્ધા બની જાય છે. વિજ્ઞાનનો સ્વભાવ ભૂલો સ્વીકારવાનો છે, જડતા રાખવાનો નહીં. ખરેખર આ સફર કેટલી અદ્ભુત રહી. આપણે એલ્બર્ટ આઇન્સ્ટાઈનના બીજગણિતના એક્સથી શરૂઆત કરી, આસ્તિક અને નાસ્તિકના મનની શાંતિ વિશે જાણ્યું અને સમજ્યા કે સનાતન સત્ય એ કોઈ સસ્તા ચમત્કારોમાં નથી, પણ જ્ઞાન અને વિવેકમાં છે. અને આજના માહિતીના અતિરેક એટલે કે ઇન્ફોર્મેશન ઓવરલોડના સમયમાં આ બહુ જ જરૂરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચમત્કારોના યુગમાં ક્રિટિકલ થિંકિંગ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જ આપણો સાચો માર્ગદર્શક બની શકે. તો આ બધાનો અંતે અર્થ શું છે? જો અંધશ્રદ્ધા માત્ર મનની એક એવી અવસ્થા જ છે જ્યાં આપણે પ્રશ્નો પૂછવાનું બંધ કરી દઈએ છીએ, તો આપણા પોતાના જીવનમાં એવી કઈ આધુનિક, વૈજ્ઞાનિક કે સામાજિક માન્યતા છે જેને આપણે ક્યારેય કોઈ જ પ્રશ્ન પૂછ્યા વિના આંખ બંધ કરીને સાચી માની લીધી છે? શું ભવિષ્યની પેઢી આપણી આજની કહેવાતી તાર્કિકતાને આપણી સૌથી મોટી અંધશ્રદ્ધા તરીકે તો નહીં જુએ ને? આ વિચારવા જેવું છે. ડીપ ડાઇવમાં જોડાવા બદલ આભાર.